સુરતના સચિન જેડીસી વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગતરોજ એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આ મામલે હત્યા કે આત્મહત્યા તે અંગે રહસ્ય ઘેરું બન્યું છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે ગતરોજ સચિન જેડીસી પાસેની ખાડી પરથી પસાર થતા લોકો એક મહિલાને લટકતી હાલતમાં જોઈ હતી। પાણીના પાઇપની એંગલ સાથે દુપટ્ટો બાંધીને મહિલાએ ફાંસો ખાધેલો હતો। આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। મૃતક મહિલાની ઉંમર આશરે 25 થી 30 વર્ષ હોવાનું અનુમાન છે, પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। ઘટનાની જાણ થતાં આજે સચિન જેડીસી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર પીબી ગોલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસના જણાવ્યા મુજબ મહિલાએ દુપટ્ટાથી ફાંસો ખાધો છે, પરંતુ આત્મહત્યા છે કે હત્યા તે અંગે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાયું નથી।